જય હિન્દ મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? તો ટાર્ગેટ ફોરેસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું હાર્દિક સ્વાગત છે. તો આજે ડીએલએડ જે કેન્દ્રીકૃત પ્રવેશ સમિતિ છે ગાંધીનગર દ્વારા એક અંતિમ તક આપવામાં આવેલ છે, જે જાહેર સૂચના આપવામાં આવેલ છે તેના વિશે આજે જોઈએ. તો તેમાં જે સૂચના છે તે આજે ફોર્મ છે તેમાં કોઈને ભર્યા હોય અને હજી સ્વીકાર કેન્દ્રમાં સબમિટ ન કર્યા હોય એના માટે છે. તો જોઈએ તો કે એમાં લખેલું છે, આથી વર્ષ 2026-27ની ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જાહેરાત તારીખ 21/6/2026 અને તારીખ 4/8/2026 અન્વયે ઓનલાઈન ફોર્મ સબમિટ કરનાર ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નિયત સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા ફોર્મ સાથે ચકાસણી કરાવવી અને નિયમાનુસાર ફી ભરીને ફોર્મ આખરી રીતે સબમિટ કરવાનું હોય છે. ત્યારબાદ જ ડીએલએડ પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ ગણાય છે. એટલે કે આપણે બધા લોકોએ જે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેવી રીતના આ ફોર્મ છે તમારે પાછું સ્વીકાર કેન્દ્રે જઈને ફી ભરી અને ડોક્યુમેન્ટ ચકાસણી કરાવીને તમારે જે આ ડીએલએડ પ્રવેશ પ્રક્રિયાનું ફોર્મ છે તે સબમિટ કરવાનું છે. ઉપરોક્ત બંને વખત નિયત સમય મર્યાદા બાદ પણ ઘણા ઉમેદવારો ફોર્મ જમા કરાવેલ નથી અને તેઓએ અત્રે રજૂઆત કરે છે કે આથી તેવા વિદ્યાર્થીઓને અંતિમ તક આપવામાં આવે છે. માત્ર ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી જમા કરાવવાના બાકી હોય તેવા જે ઉમેદવારોએ માત્ર ગાંધીનગર જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ખાતે તારીખ 27/8/2026થી 29/8/2026 સુધી કામકાજના ચાલુ દિવસો દરમિયાન ફોર્મ જમા કરાવવા અને અંતિમ વખત જણાવવામાં આવે છે. એટલે કે આ જે સ્વીકાર કેન્દ્ર છે તે ક્યાં રાખવામાં આવેલું છે? તો કે ગાંધીનગર જિલ્લામાં એક જ જગ્યાએ રાખવામાં આવેલું છે અને તે નોંધજો કે 27/8/2026થી 29/8/2026 સુધી ચાલુ રાખવામાં આવશે. એટલે કે માત્ર 2 દિવસ જ ચાલુ રાખવામાં આવશે. તે સ્વીકાર કેન્દ્ર છે તે કયું છે? તો કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગાંધીનગર ડાયટ અને જીસીઆરટી કેમ્પ ઉમિયા મંદિરની બાજુમાં સેક્ટર 12 બીધર રોડ ગાંધીનગર. તો ત્યાં છે ત્યાં અંતિમ તક આપવામાં આવેલી છે. તો આજના વિડીયોમાં આટલું જ હતું. તો હવે કંઈ નવી અપડેટ આવશે એટલે કે આપણે જેમ કીધું હતું એમ કે 9મા મહિનામાં આપણી જે મેરિટ પ્રક્રિયા છે તે બહાર પાડવામાં આવશે. તો એવી રીતના જ થશે. તો હવે મેરિટ લિસ્ટ આવશે એટલે હું પાછો તમને જણાવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.